ફૂટબોલ નહીં. આય ત્યાં દડા થઈ ગયા. તમે બે ક્યાં જાવ છો? બસ ક્રિકેટ રમવા, ક્રિકેટ. હા બસ તમે એને ખાલી ક્રિકેટ જ રમો, કારણ કે ભણવાનું તો તમારા બે થી થવાનું નથી. એલા એ હું બોલેસ તું? અરે તે જે હેમ્બ્રુ ને ઈ જ હું બોલું છું. એલા હમણાં 12મા ની એક્ઝામ આવે છે ને તમારે બેને ક્રિકેટ રમવું છે. મને તો એવું લાગે તમે 12મા સુધી કેમ પૂગ્યા. એલા વાંચવામાં ધ્યાન દયો, બાકી આ વર્ષે ને તમે બે ફેલ થાઓ અને મારો પહેલો નંબર આવશે હો. એ તે આ વાત કહીને મારો છે ને ઈગો હર્ટ કર્યો છે. હવે હું તને અહીંથી ચેલેન્જ આપું છું કે આ ફેરે 12માની એક્ઝામમાં છે ને તારા કરતા વધારે માર્ક તમારા બેયના આવશે હો. જોઈ લેજે, મૂઠું હોય લખી લેજે. હાલ તું, આપણી પાસે વાત કરવાનો ટાઈમ નથી. ઓહો બે કેવા હાવ ફાકોડી છે, હાવ ઠોટડા છે ને પાછા મને કે મારાથી વધારે માર્ક આવશે. હવે હાલો હાલો. એલા આજે ઓલા બે ક્રિકેટ નથી રમતા, બાકી તો એક ગધના બે આયા જ ગ્રાઉન્ડમાં ગુડાણા હોય, આયા જ ક્રિકેટ રમતા હોય. આજ ગધના કેમ વયા ગયા રે? લઈ એક કામ કરવા દે, ગામનો ઓલો પાનનો ગલ્લો હે ને ન્યા જરાક જવા દે તો કદાચ ન્યા હોય. ઓહો ઓલો રિતિક ને અતિક તો આય હે ને દુકાને નથી હો, તો ગધના ગયા ક્યાં છે? હા તું ઓલા અતિક ને રિતિક નો પાડોશી હન? હા એટલે તો ઈ બે હે ક્યાં દેખાતા જ નથી આખા ગામમાં, ગ્રાઉન્ડ નથી, આ પાનના ગલ્લે નથી, તો ગયા ક્યાં? ઘરે એલા ઘરની અંદર શું કરે છે ઈ બે? હારા વાંચે છે બોય. ઓહો આજે સુરત ક્યાંથી ઉઈ ગયો? અરે ભાઈ હું વાત કરું, નસીબ ઉગડી ગયા. કાલ હવારના વાંચતા હતા શેઠ હાન લગન વાંચ્યા અને પાછા આજે હવારના વાંચવા માંડ્યા હો. ઓહો આટલું બધું વાંચવા માંડ્યા? હા અમારા પાડોશમાં તો હાવ શાંતિ થઈ ગઈ છે, બે વાંચ્યા નથી. ઓ હારું કહેવાય હો. હા તો પછી હારું ભાઈ. હે એલા ઓલો અતિક ને રિતિક તો હે ને બે દીથા વાંચમ વાત આવ્યા છે હો. ક્યાંક ઈ બેને ને મારા કરતા વધારે માર્ક માં આવી જાય હો. જો ઈ બેને મારા કરતા વધારે માર્ક આવ્યા ને તો મારી તો હે ને આબરૂ વઈ જાય હો. ગમે ઈ થાય, ઈ બેને એને વાંચવા દેવાનું તો થતું જ નથી હો. અલા એ જરીક જો તો આ દાખલો મને સમજાતો નથી, જરીક સમજાવ ને. અરે ભાઈ નો સમજાતો હોય તો YouTube માં જોઈ લે ને. હા બરોબર, જોઈ લો સર્ચ ઓન YouTube, ધીસ ઇઝ દાખલા. એલા એ ઓલા બે ગધના તો અહીંયા વાંચે છે હો. ઓલાની વાત સાચી છે, આ તો ફૂલ વાંચવામાં પડ્યા છે. એલા આ વાંચીને ક્યાંક મારા કરતા હારા માર્ક આવી ગયા અને આ બે એને પાસ થઈ ગયા હારા માર્કે, તો મારી તો આ ગામમાં એને બધા હું આપણું વઈ જાય હો ને. હું હોશિયાર છોકરો તો કેવી વાત લાગે. આ બે એને વાંચે છે ને, આ બે નું ધ્યાન હટે ને, મારે એને કંઈક એવું કરવું જોઈએ. પણ શું કરું? આઈડિયો, આ બે ને એને ગર્લફ્રેન્ડ નથી તો એક કામ કરું, અજાણ્યા નંબર માંથી ફોન કરીને છોકરીનો અવાજ કાઢું અને એ બેને એને ડિસ્ટર્બ કરું. ડિસ્ટર્બ કોનો ફોન આવ્યો વળી? હેલો કોણ બોલો? હા ઈ જ રોશની. તું શું કરે? અરે હું તો 1 મિનિટ હો, ચાલુ રાખજે. એ ક્યાં જાસ? લે વાતો વયો ગયો. This is the crazy. This is the crazy. This is the crazy. એલા એ ક્યાં વયો ગયો તો? વાતું કરવામાં કઈ એટલી વાર હોય? અરે તને ખબર છે મને કોનો ફોન આવ્યો તો? કોનો? અરે આપણા ક્લાસમાં જે સૌથી ખૂબસૂરત છોકરી નથી રોશની, એનો ફોન આવ્યો તો. પછી છેલ્લે મને એને કેવું પ્રેમથી કીધું બાય બાય. ઓહો તો તારું સેટિંગ થઈ ગયું ને? હા એવું જ કઈ. હાલ મંડ વાંચવા. એક જ મિનિટ. અનનોન નંબર. હેલો કોણ બોલો? અરે હું ચાંદની બોલું. ચાંદની? એક મિનિટ હો. હે અને વળી કોક છોકરીનો ફોન આવ્યો? જબરું કહેવાય. એલા એ આટલો બધો હરખાસ કા હે મલક મટુડા હું થયું? એલા એ તને ખબર છે કોનો ફોન હતો? હા કોક ચાંદની નો હતો. હા અને એની છે ને મને છેલ્લે આઈ લવ યુ કીધું. ગલત તમે થાય માને. હું ગલત છે હાથે કીધું. એલા એમ મજાક કરું યાર. એમાં કાઈ ન હોય, કાઈ વાંધો નહીં. તારું સેટિંગ થઈ ગયું, મારું ઓલીમાં સેટિંગ થઈ ગયું રોશનીમાં. તો હવે કામ કરીએ, ભૂખ બહુ લાગી છે, તો આ વાત ઉપર નાસ્તો કરતા આવીએ. હાલ હાલ ચાંદનીના નામનો નાસ્તો કરીએ. હાલ બાપુના સમોસા ખવડાવ. રેડી? તમે બે ક્યાં જાઓ? ક્રિકેટ રમવા જાઓ? અરે ક્રિકેટ રમે મારા દુશ્મન. 12માની પરીક્ષા આવે ને તારા કરતા વધારે માર્ક લેવાના છે એટલે વાંચવા જઈએ છીએ.
હાલ હાલ આપણી પાસે વાત કરવાનો ટાઈમ નથી, ટાઈમ પાસ કરવા માટે ટાઈમ નથી. હાલ વાંચ. એલા આ ગધના બે તો વાંચવા જાય છે હો. અરે કાલે એ બે વાંચતા હતા તો મેં માન એને વાંચવાનું મુકાયું હો, અને આજ પાછા વાંચવા જાય છે. ગમે એ થાય, આ બેને આજે એને વાંચવા દેવાનું થતું જ નથી હો. પણ કાલ તો એને મારું છોકરીનું બાનું કર્યું હતું, આજ હું કરું વિચારવા દે. એલા આ બે ગધના તો હે ને આ બાયણે નથી વાંચતા. મને એવું લાગે કે ઈ બે ને ઘરમાં વાંચતા લાગે. લાય એક કામ કરું, ઘરમાં જાય અને લાઈટ નો હે ને વાયર કાપી નાખું હો. લાઈટ નહીં હોય તો ઈ બેને વાંચવાનું મન જ નહીં થાય હો. આ લાઈટ મને લાગે કે આ તો લાઈટ વહી ગઈ હો. હા યાર, અને ગરમી એ બહુ થાય છે હો, પંખો બંધ થયો એટલે. હા સાચી વાત છે. આવી ગરમીમાં મારાથી ન વચાય બાપા. એક કામ કરીએ, લાઈટ આવે ને ત્યાં લગીને જરીક આપણે બહાર આટો મારતા આવીએ. હાલ. હા પછી પાછા આવ્યું તો ત્યાં સુધી તો લાઈટ આવી ગઈ છે. હા હાલ. એલા ઓલા બે ને ઘરની બાયણે નીકળી ગયા હો. લાય હવે એક કામ કરું, લાઈટ આવી જાય ને તો ગધરા ને પાછા વાંચવા બેસી જા. હવે એક કામ કર, ચોપડા જ ચોરી લો એટલે વાંચે જ નહીં પછી. હાલો, લાઈટ તો આવી ગઈ હો. હા, તો હાલો હવે વાંચવા માંડી. એલા એ આ ચોપડા ક્યાં ગયા? એલા મારો ટુકડો ક્યાં ગયો? હું એ જ વિચારવા આયા તો બેઠા હતા, મમ્મીએ નથી રાખી દીધા ને. ના યાર, મને એવું લાગે કે ઘરમાં કોક ચોર આવીને ચોપડા લઈ ગયો હો. એલા એ ચોપડા ની કોણ ચોરી કરે હે? અરે ભાઈ, આજકાલના ચોરનું કાંઈ નક્કી નહીં હો. કાંઈ મુકતા નથી, જી હાથમાં આવીને લઈને ભાગે છે હો. હવે એક કામ કરવું પડશે, ગામમાં જઈને નવા ચોપડા લેવા પડશે. હાલ લેતા આવીએ. લા તમે બે ક્યાં ગ્રાઉન્ડે રમવા જાઓ? અરે ભાઈ, તને મેં હવારે તો કીધું રમે મારા દુશ્મન. અમે છે ને અમારા ચોપડા કોક ચોર ચોરી કરી ગયું, તો અમે ગામમાંથી ચોપડા લેવા જાય છો વાંચવા હાટુ. હાલ અમે જાય, ડોન્ટ ડિસ્ટર્બ મી. એક મિનિટ, અરે હું તમને શું કહું, મારી પાસે ને પિક્ચર ની ટિકિટો પડી છે 2, તો હાલો પિક્ચર જોઈ આવો તમે બે મારા તરફથી. જવા લ્યો. ઓહો, આટલી બધી મહેરબાની અમારી ઉપર ક્યારથી ને ભાઈ? અરે ભાઈ, હું તમારો દોસ્તાર છું, હવે દોસ્તાર કામ ન આવે તો બીજું તો કોણ આવવાનું છે હે? હાલ્યો જાઓ તમે બે ને મોજ કરો, હમણાં નવું પિક્ચર લાગ્યું ને તમે બે જોઈ આવા ટિકિટ આજની. અરે જો તે અમને છે ને દોસ્તી વાળી વાત કરી ને, તો એની ઉપર હું તને કહી દઉં, પિક્ચર જોવા જવું હોય ને તો મારો એક દોસ્તાર નું આવે એવું થોડું બને અમે બે જાય એકલા એકલા. એક કામ કર, તું અમારી ભેગો પિક્ચર જોવા હાલ, તો આપણે જઈએ હો. ના ના ભાઈ, મારે નહીં પુગાય એવું એમ. 2 ટિકિટ હે ને તો તમે બે જઈ આવો ને, તમે મોજ કરો હો, મારે થોડું કામ છે. લાવ, તો અમારાથી નહીં પહોંચાય, તો અમે વાંચવા જાય. હારું હાલો, હું એ તમારા ભેગો હું બસ. હાલ હાલ. એલા એ હાલો હાલો, રિઝલ્ટ આવી ગયું છે. મેં તો એને બહુ લાગ્યું હતું, મને તો 80% છે, છૂટા 80% મારી બેના મોટા. તારા કરતા વધારે તારા ભાઈએ લખ્યું તું 10 સપ્લી વેરી હતી 10 એટલે 90% આવશે 90% હો. ઉભો રે, મારું રિઝલ્ટ જોવા દે. જો જો 80% હોય. આ લખ્યા SQID જોઈ જા હમણાં 80%. દાચવું જોયું, દાચવું 80% વાળું. 3 વિષયમાં ફેલ થયો, 3 વિષયમાં. ત્યારે જ અમે તને કહેતા હતા કે છોકરીઓ હારે ઓછી વાતો કરો, તો કે ચાંદની 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 આમ કરતો તો તેમ કરતો તો, થયો ને ફેલ. એલા એ છોકરીઓ આયા તો તોય વાતું કરતો તો. અરે હું વાતો કરતો તો ને, પણ તારો ભાઈ છે ને રિવિઝન કરી નાખતો તો, અને તારા ભાઈ નું છે ને જો 90% જઈ છે, તારી જેમ ફેલ તો નહીં જ થયો હોય, પાસ તો થઈ જ ગયો. જો હવે મારું રિઝલ્ટ જો. જાવ SQID. બેટા 90%. હે મોઢું જોયું બેટા? હું તો 3 વિષયમાં ફેલ થયો, તું તો 4 વિષયમાં ફેલ થયો બેટા. 90% લે ને, લેતો જા ને. ઓ હું તો 4 વિષયમાં ફેલ થયો. પેલા તમે બે ફેલ થયા હો, મારો મિશન સક્સેસ થઈ ગયો, સક્સેસ. તારું મિશન? હા, અરે તમે બે હે ને એક ધારા વાંચવા બેહી ગયા હતા ને, તો મારા મગજમાં ટેન્શન આવી ગયું કે કદના આ બે જો મારા કરતા વધારે માર્ક લઈ આવશે ને, તો આ ગામમાં હે ને બધાય સામું હે ને મારું થૂ થૂ થઈ જાય, મારી આબરૂ વહી જાય હો. પછી મારા શેતાની મગજમાં એક હે ને આઈડિયો આવ્યો. જેવો હું તમારા ઘર પાસે આવ્યો ને, તમે બે વાંચતા હતા, અને ડાયરેક્ટ મેં છોકરી બનીને ફોન કર્યો. અને બીજે દી જેવા તમે વાંચવા બેઠા, એવો ડાયરેક્ટ મેં તમારા ઘરની લાઈટનો છેડો કાપી નાખ્યો. અને જેવા તમે બહાર નીકળ્યા, એવા મેં તમારા ચોપડા ચોરી લીધા. અને ત્રીજે દી જેવા તમે પાછા ચોપડા લેવા જતા હતા, એવો જ એને મેં તમને પિક્ચર ભેગા કરી દીધા મારા ભેગા.
તમને વાંચવાનો મોકો જ ન આપ્યો હો. આ બધું મેં કર્યું મેં. હવે બેટા ખાલી તું મારું રિઝલ્ટ જો. 100 માંથી 100 હશે 100. ચીટિંગ ચીટિંગ આને તો ઉપર વાળો નહીં મૂકે યા આવું કરાય યસ. એટલે આને તો પેલો નંબર જ હશે હો. જો હા. એમ બાકી થઈ ગયા ને. જોયું બેયના મોટા શોખ થઈ ગયા ને. બેટા કેટલા છે 99 કે 100% પૂરા? બેટા તને 100% રિઝલ્ટ આવ્યું 100%, પણ 100% પાસ નહીં, હોય 100% ફેલ રિઝલ્ટ. આ 4 માં આ 3 માં ગયો, હું 4 માં ગયો, તું તો 6 વિષયમાં ફેલ ગયો. જોઈ લે કરી જોઈ લે. બીજાને ફેલ કરવાના ચક્કરમાં પોતે જ પાસ થવાનું વિચારતા ભૂલી ગયો અને પોતે જ વાંચવાનું ભૂલી ગયો. બેટા હવે તું અમારી લાઈનમાં આવી ગયો. હા, અને અમે તો હતા જ લફંગા, અમે તો હતા જ ના ભણવા વાળા, અમે તો હતા જ દર વર્ષે નાપાસ થવા વાળા. પણ તું તો દર વર્ષે પાસ થવા વાળો હતો ને, પણ આ વર્ષે તું અમારી કેટેગરીમાં આવી ગયો ફેલ. કાંઈ વાંધો નહીં બેટા, આવતા વર્ષે છે ને આપણે ભેગા પરીક્ષા દેવા જાવું હો. તું હવે અમારી ટોળકીમાં આવી ગયો, ટોળકીમાં હો. તું તારા બાપને આ રિઝલ્ટ કહી દે. તારા બાપને તો તારો બાપ પેલા બેહોશ થાય, પછી ઊભો થાય, પછી તને 2 ઝાપટ મારીને તને બેહોશ કરશે, પછી તને જાયદાદમાંથી બેદખલ કરશે. બેટા અમને તો ટેવ છે. તારું પેલું વેલું છે. તારું વહેલું વહેલું છે. ઉપર વાળો તને હિંમત આપે, બીજા માટે ખોદેલા ખાડામાં પોતે જ પડ્યો હો. હે હું ફેલ થઈ ગયો. આ તો અત્યારથી જ બેભાન થઈ ગયો. પડ્યો રે અહીંયા. હાલ એના પપ્પાને જઈને કી આવીએ, તમારો છોકરો ફેલ થયો. હાલ.